નો રૂટ છે, પહેલાં જિલ્લા સ્તર પર યાત્રા નીકળશે, ત્યાર પછી કરમસદી સ્ટેચ્યુ ઓફ યુનિટી જશે. એમાં જો ભારે વરસાદ છે, ભારે વરસાદના કારણે પણ રોડ રસ્તા તૂટ્યા છે. અને બીજું મારે બહુ સ્પષ્ટ કહેવું પડે છે કે સરકાર તો ખૂબ પૈસા આપે છે, રાજ્ય સરકાર ખૂબ પૈસા આપે છે, અને પણ કેટલીક જગ્યાએ જે સ્થાનિક લોકો કે સ્થાનિક જે પણ પ્રકારના જે રાજકીય આગેવાનો છે કે જે કોરીઓ આવ્યો છે રાજપાડી વિસ્તારની અંદર, એ કોઈ ને કોઈ કારણસર કોન્ટ્રાક્ટરને દબાવીને જે તે વિસ્તારના અધિકારીઓ પણ બિલકુલ મક્કમ છે રોડ રસ્તા સારા બને, પણ આ ચોમાસા પહેલાં પણ બધા જ આ રસ્તાઓ ઠીક કરે એના માટે પ્રયાસો કર્યા, પણ ક્યાંક ને ક્યાંક કોરી ઉદ્યોગોના કેટલાક જે રાજકીય મળતિયા જે છે, જે ખરેખર એકબીજાની કોન્ટ્રાક્ટર સાથે જે લિંક છે એના કારણે મટીરિયલ રફ વાપરે છે, એટલા માટે આજે રસ્તા ખરાબ થાય છે. આપને પ્રશ્ન પૂછ્યો, મને ખબર છે કે મેં 2 દિવસ પહેલાં વિઝિટ પણ ક્યાંક લીધી હતી, અને ગઈકાલે પણ મેં જે તે વિભાગના કોન્ટ્રાક્ટર કે અધિકારીને કીધી રોડ રસ્તા સારા બને અને જે મટીરિયલ વાપરે છે સારામાં સારું વપરાવવું જોઈએ. એ બહુ સ્પષ્ટ હું આગ્રહ રાખું છું. રાજ્ય સરકાર કે ભારત સરકાર ખૂબ પૈસા આપે છે, અને આપણે બધા જાણીએ છીએ કે રસ્તા બને છે અને તૂટી જાય, પણ એના પાછળનું એક જ કારણ કે જે કોન્ટ્રાક્ટર સાથે જે સ્થાનિક જે કોરી ઉદ્યોગવાળા જે જોડાયેલા છે અને ખરાબ મટીરિયલ આપે છે, એના કારણે આ સ્થિતિનું નિર્માણ છે. પણ હું આવનારા દિવસોમાં હું જાતે ફરીશ આ પદયાત્રાના કાર્યક્રમ પત્યા પછી એક રસ્તાઓ જે કોન્ટ્રાક્ટરે ખરાબ કર્યા છે એમની સામે પગલાં લેવડાવ્યા છે. સરકારમાં પણ મેં રજૂઆત કરી. સરકારની માનસિકતા ખૂબ સારી છે. દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક પારદર્શક વહીવટ સાચા અર્થમાં આપે છે, અને સરકારનો આ પારદર્શક વહીવટ છે એટલે જ અમે આ વાત કહી શકીએ છીએ. એમાં કોઈ પણ હશે, અમારી સાથે જોડાયેલા લોકો કોન્ટ્રાક્ટર હશે કે કોરી ઉદ્યોગવાળા હશે, એને પણ અમે છોડવાના નથી. પ્રજાના હિતમાં જે વિકાસના કામો થાય છે એમાં થશે જ. અને આજે સરકારનો ઉદ્દેશ્ય જ આ છે, જેમ ભારતીય જનતા પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે, એ જ રીતે અમારી સરકાર પણ પારદર્શક વહીવટ આપે છે. કોઈ પણ ક્ષેત્રમાં તમે જોયું ક્યાંક પણ ફરિયાદ આવે છે અને ઉજાગર કરીએ છીએ, અને લોકોના હિત માટે અમે જાહેરમાં બોલીએ પણ છે, અને જે બોલીએ છીએ પ્રજાના હિત માટે. ને સરકાર જે મક્કમતાથી કામ કરે છે આવા ભ્રષ્ટાચારી કે ખોટું કામ કરનારા લોકોને, અને એના કારણે આજે ગુજરાતનો આજે ખૂબ ઝડપથી વિકાસ પણ થઈ રહ્યો છે. એક મનસુખ વસાવા સાહેબ છે કે જે રોડ રસ્તાને લઈને અવાજ ઉઠાવ્યા છે, બીજા ધારાસભ્ય કેમ નથી? એ એમની ફરજ છે બધાની. મેં જે કીધું એ એમની ફરજ છે. આજે વાલિયા ઝઘડિયા વિસ્તારની અંદર હું એક રસ્તા પર હું પ્રવાસ કરું છું. એક રસ્તા પર જિલ્લા પંચાયતનો રસ્તો હોય, સ્ટેટનો રસ્તો હોય, નેશનલ હાઈવે નેત્રંગવાળા રસ્તો પણ વિઝિટ લીધી હતી, પણ ત્યાં પણ આ જ પ્રકારની ગરબડ અમે છોડતા નથી. મારી સરકાર પણ આમાં બિલકુલ પારદર્શક વહીવટ આપે છે, અને અમને પણ કહે કે આવું ક્યાંક પણ ગરબડ થતી હોય એને ખુલ્લા પાડો. હું સમજી વિચારીને બોલું, કારણ કે પ્રજાની સુખાકારી સાથે આ બધા છે. અને આ જે રૂટ જવાનો છે એ રૂટમાં જે પણ ક્યાંક આવશે તે લોકો અમને સહકાર આપવાના જ છે. આજે અમે અડધો કલાક મોડો થયો એનું પણ મૂળ કારણ છે. રાજપાડી ઘણા બધા લોકો આજ મુદ્દા એ તમને મેસેજ મળ્યા છે કે કેટલાક લોકો મને આજ રસ્તાની ગઈકાલે રસ્તા રોકોનું આંદોલન હતું એમને મેં સમજાયા, અને આવનારા દિવસમાં જ્યારે જે રૂટ નીકળવાનો છે, જિલ્લા સ્તરનો રૂટ હશે કે પછી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રીનો કરમસદથી જે જવાનું, એમાં પણ કોઈ અડચણરૂપ ન થાય. તમારા જે પ્રશ્નો હશે, લોકોના જે પ્રશ્નો હશે એ મેં ઉકેલીશું, ને સરકાર માટે એમાં સરકારનો મારું કમિટમેન્ટ છે કે આવા કોઈક પણ પ્રશ્ન હશે એ અમે ઉકેલીશું. રોડ રસ્તા પણ સારા બનશે, બધું જ. ને એક વસ્તુ પણ છે કે ભારે વરસાદ, રસ્તાનું કામ ચાલે ત્યાં ભારે વરસાદ પડે છે, ને આજે કમોસમી વરસાદ છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ પણ નુકસાન થયું છે, ને રોડ રસ્તાને પણ તૂટે છે. ભાઈ આવનારા દિવસમાં બધું સુધારી દઈશું. આ ખરાબ રસ્તા